સુરેન્દ્રનગરમાં વઢવાણ તાલુકા સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ દ્વારા રમતોત્સવ 2025નું આયોજન કરાયું હતું, જેમાં વઢવાણની 18 ખાનગી શાળાઓના 557 વિદ્યાર્થીઓએ રમતોત્સવમાં કૌવત બતાવ્યું હતું. વઢવાણ તાલુકા સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ દ્વારા રમતોત્સવ 2025 યોજાયો હતો. તા 10 જાન્યુઆરી 25ના રોજ ગીતાંજલિ સ્કૂલના કેમ્પસમાં યોજાયેલા રમતોત્સવમાં વઢવાણ તાલુકાના દરેક ગામની ખાનગી શાળામાં આ પહેલા ગ્રામ્ય કક્ષાએ રમતો રમાઈ હતી. ત્યારબાદ વઢવાણ તાલુકા સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલના રમતોત્સવમાં ગામના વિજેતા રમતવીરો ફાઇનલ રમવા માટે આવ્યા હતા. રમતોત્સવમાં જીતનાર બાળકોને ગોલ્ડ મેડલ, સિલ્વર મેડલ અને બ્રોન્ઝ મેડલ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા અને રમતોત્સવની વિશેષતા એ હતી કે ભાગ લેનાર તમામ બાળકોને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. રમતોત્સવ દ્વારા બાળકોને રમતનું મહત્વ સમજાયું. બાળકો રમતભાવના બાબતે જાગૃત થયા, તેમજ દરેક સ્કૂલના બાળકો એકબીજાની નજીક આવ્યા અને આખો વઢવાણ તાલુકાની તમામ શાળાના બાળકો જાણે કે એક શાળાના બાળકો હોય તેવું વાતાવરણ સર્જાયું હતું. ખો-ખો, કબડ્ડી અને લાંબી દોડ તેમજ ટૂંકી દોડની રમતો રમાઈ હતી. સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે વઢવાણ તાલુકા સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ એસોસિએશનના સંચાલકો ધર્મેન્દ્રસિંહ ડોડિયા, આરીફભાઈ જરગેલા, કિશોરભાઈ લકુમ, અમૃતભાઈ, રાજેશભાઈ સહિત 18મી વધુ શાળા સંચાલકો અને 60મી વધુ શિક્ષકોએ પ્રયત્નો કર્યા હતા.